નિષ્ણાતમાં આપનું સ્વાગત છે। શ્યામ જોશી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। ખોડિયારમાંના પ્રાગટ્યોત્સવની ઠેર ઠેર ઉજવણી। આવતા ગુરુવારથી સિહોરના પનોતા પુત્રની ફિલ્મ રિલીઝ। સિહોર નગરીના ભામશા ભૂતા પરિવાર દ્વારા 40 નું દાન અપાયું। ગૌરવ પદનું ગૌરવ હણાયું। કેન્સર દિવસની ઉજવણી। તસ્કર રાજ યથાવત, વધુ 2 દુકાનોમાં ચોરી। યુવાનો બીમારીથી કંટાળીને આપઘાત। પેટ્રોલ બિલ ફરી વળતા યુવાને જીવ ગુમાવ્યો। જોઈએ અહેવાલો વિસ્તારથી। ખોડિયારમાંના પ્રાગટ્યોત્સવ નિમિત્તે રાજપરા ખોડિયાર મંદિર સહિત ઠેર ઠેર ઉજવણી। આમ તો રાજપરા ખોડિયાર મંદિર સમગ્ર ગુજરાતના આસ્થાનું કેન્દ્ર છે। આજે મહાનવરાત્રી આઠમ જોગમાયા ખોડલ ખોડિયાર માતાનો પ્રાગટ્ય દિન આજના દિવસે રાજપરા ખોડિયાર મંદિર સહિત સમગ્ર સિહોર પંથકમાં સવારથી જ આરતીમાં ભક્તોની ભીડ જામી હતી। મંદિરોમાં શણગાર કરવામાં આવ્યો હતો। ખાસ કરીને ખોડિયાર મંદિર ખાતે એક શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું। જયમાં ખોડલના નાદ સાથે નીકળેલ યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સ્વચ્છ રાખી જેથી
સિહોરના પનોતા પુત્ર જયકર ભોજકની ઠઠ્ઠન ગોપાલ ગુજરાતી ફિલ્મ આવતા ગુરુવારે સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. સિહોરના પનોતા પુત્ર જયકર ભોજકની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ TTS એટલે કે ઠઠ્ઠન ગોપાલ નામની આ ફિલ્મ સમગ્ર દેશના સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. મૂળ સિહોરના અને હાલ અમદાવાદ સ્થાયી થયેલ જયકર ભોજક સિહોરના લોકો સાથે હજુ પણ લાગણીથી જોડાયેલા છે, જેની આવતા ગુરુવારથી રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે સૌપ્રથમ સિહોરના કલાકારને ખૂબ શુભેચ્છાઓ. આ ફિલ્મનું શૂટિંગ છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું. આ ફિલ્મનું શૂટિંગ 3 કન્ટ્રી થયું છે, જેમાં ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ આખી કોમેડી પર બનાવાય છે, લોકોને પેટ પકડીને હસાવશે. આ ફિલ્મમાં ભાવનગરના જુનિયર બચ્ચનનો પણ રોલ રહ્યો છે. જ્યારે અહીંયા મહત્વની બાબત એ છે, આ ફિલ્મની કેટલીક બાબતો અને કામગીરી એક જ વ્યક્તિએ કરી છે અને જે છે સિહોરના પનોતા પુત્ર જયકર ભોજક. પોતે ફિલ્મી નિર્માતા, નિર્દેશક, કલાકાર, સ્ટોરી, ડાયલોગ, એક્ટિંગ, ડિરેક્શન સહિત ડબિંગ, મ્યુઝિક સહિતના આ ફિલ્મમાં બધું એક જ માણસે કરેલું છે. કદાચ ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં સૌપ્રથમ હશે. ત્યારે આ સિહોરના કલાકારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. से આવી હલકી ફિલ્મો બનાવશો, ડબલ મીનિંગ વાળી આઉટ. મને ખબર છે તમે કેમ મારી આગળ ભાગો છો. આ નાગડી પુકડી છોકરીને જોવા માટે ને. ઈ સમાજ સેવા કરે છે. સમાજ સેવા હા, એટલે સમાજ સેવા એટલે આવા સીન જોવાથી મોતિયાના ઓપરેશન મફતમાં થઈ જાય છે. अबे वो जयंती शराफत की बात है ना, ये गुजराती लोगों से करने का क्या, अपन से नहीं, नहीं तो ठोक देगा अपन तेरे को इधर का इधर. ये टीटी जी क्या बहुत बड़ी हस्ती है? टीटी जी बहुत बड़ा बिजनेस टाइकून है. મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા જવું છે. જરા 1 લાખ રૂપિયા આપો ને. અલમારીમાં રિવોલ્વર પડી છે, બેંકમાં જઈને લઈ આય. टेढ़ा है पर मेरा है. ઓય એ મારો વાલ છે. કુલકુલાની કોથળી નથી કે ખુલે એવી તરત બધા હાથ નાખો છો. ये टीटीजी का मतलब क्या होता है? ટીટીજી टीटी जी? बोले तो એટલે ठन ठन गोपाल. ये जो होता है उसके पास बहुत धन आता है. મનહર ઉદાસ નાઈટ રાખી છે તમારી કંપનીએ, રાઈટ? રાઈટ. 4-5 મળશે? અમદાવાદી એની જાત ઉપર ગઈ. શોધતા હો જો મને તમે સીધા ચાલ્યા આવો. શોધતા હો જો મને તમે સીધા ચાલ્યા આવો. આડું અવળું ભટકશો ના, સીધા ચાલ્યા આવો. શોધતા હો જો મને તમે सीधा चल आओ. अब 1 करोड़ हो ना तब इस नंबर पे फोन करना. और हाँ, टीटीजी 1 करोड़ से कम लेता ही नहीं. કઈ ફિલ્મ બનાવી રહ્યા છો તમે? जोधा अकबर पार्ट 2. सुईजा अकबर. આવી કઈ ફિલ્મ છે? मारी फिल्म में बता सुई जाए. मेरे पैसे एक खोखा डूब गया मेरा. ચીટર, ફ્રોડ, બેશરમ, બે નંબરી, લુચ્ચા, લબાડ, શરમ નથી આવતી? હા, હું તો શું સમજતી હતી તમને? ટીટીજી અને તમે શું નીકળ્યા? ગોપાલ? હા. 500 રાખો ને. तुम गुजराती लोग लड़की की जान खतरे में फिर भी बार्गेनिंग करना नहीं छोड़ते क्या? हेलो जयकर भाई, આપની નવી ફિલ્મ ઠંઠન ગોપાલ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને ઓલ ધ બેસ્ટ. આપ એક ઉમદા ગાયક, ઉમદા સંગીતકાર, ઉમદા કમ્પોઝર અને ઉમદા કલાકાર તો છો જ. અને હવે આપનું આ નવું સાહસ આવી રહ્યું છે ઠંઠન ગોપાલ, એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. આશા કરીએ કે આપનું આ જે નવું સાહસ છે ખૂબ સફળ નીવડે અને ખૂબ બધા લોકો આપની આ ફિલ્મ જોવે અને આપની ફિલ્મ સુપરહિટ થાય. ઓલ ધ બેસ્ટ and hope that it's a super hit. हाय
શું? તમને ખબર છે મારા પપ્પા તમને 5 કરોડ આપવા માંગે છે. 5 કરોડ? નોટ 1000 ની છે કે 2000 ની? અરે 500 ને 1000 ની એકદમ કડકડતી. તો તારા બાપાને કે એમાં તમાકુ ભરે ને ભૂંગળી બનાવીને પીવે. पैसे दे पैसे. આના બાપા આગળથી લઈ આય 1,000 ની કડકડતી 5 કરોડ છે. ये ट्रेलर दिखा रहा है कि पिक्चर दिखा रहा है? અરે પિક્ચર જ હોય ને. હવે થોડું ટ્રેલર હોય. મોદી સાહેબે ટ્રેલર દેખાડ્યું તું, સીધું પિક્ચર જ બતાડ્યું ને. હવે બધું પિક્ચર માં જ જોવાનું હોય. ઠન ઠન ગોપાલ. હાય ફ્રેન્ડ્સ, તમામ દર્શકોને જયકર ભોજકના વાલભર્યા પ્રેમભર્યા નમસ્કાર. ખૂબ મહેનતના અંતે, 1 વર્ષના અતિ પરિશ્રમના અંતે મારું ફિલ્મ ટીટીજી ઠન ગોપાલ રિલીઝ થવા જઈ રહ્યું છે 10 ફેબ્રુઆરીએ. આ ફિલ્મ અનેક માઇલસ્ટોન સર્જવા જઈ રહ્યું છે. સર્વપ્રથમ કહું તો આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પહેલું ફિલ્મ છે જે 3 દેશમાં શૂટ થયું છે, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા અને થાઈલેન્ડ. ત્યારબાદ આપણા લાડલા ગાયક શ્રી મનહર ઉદાસ પહેલીવાર ઓન સ્ક્રીન આ ફિલ્મમાં આપને દેખાશે. અદ્ભુત કોમેડી ફિલ્મ છે. ત્યારબાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં ક્યારેય ના બન્યું હોય એવી એક આમાં ઘટના છે કે એક જ માણસે કિશોર કુમાર તરીકે જેટલા રોલ કિશોરદા કરતા હતા એ તમામ રોલ આ ફિલ્મમાં મેં કર્યા છે. સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ, મ્યુઝિક ડિરેક્શન, સિંગિંગ, એક્ટિંગ, ડબિંગ રેકોર્ડિંગ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, આ બધું જ મેં એકલાએ કરેલું છે. મારી અદ્ભુત ટીમ છે જેણે આ ભગીરથ કાર્યમાં મને ખૂબ સુંદર સાથ આપ્યો છે. મારા તમામ પ્રોડ્યુસરોએ અદ્ભુત મારી પર વિશ્વાસ મૂક્યો છે. મારા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર મનોજ પટેલે ખૂબ મહેનત કરી છે આની અંદર. તો અમારી આ મહેનત તમારા વગર રંગ લાવી શક્ય નથી. મારા ચાહકો અને મારા મિત્રો, આપ સૌને વિનંતી છે કે આ ફિલ્મને 10 ફેબ્રુઆરી આપના પરિવાર સાથે, આપની સોસાયટીના સભ્યો સાથે, આપના ગ્રામજનો સાથે આ ફિલ્મ નિહાળી મારા આ પ્રયત્નને સુપર ડુપર હિટ કરો. તમે ફિલ્મ જોવા જાઓ, તમારી અપેક્ષાઓમાં અમે ઊણા નહીં ઉતરીએ આની હું ગેરંટી આપું છું. જયકર ભોજકના જય અંબે. થેન્ક યુ વેરી મચ. એ ભાઈ જરા સાંભળો. તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જોવે છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. ભૂતા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. સિહોરના ભામશા એવા ભૂતા પરિવાર દ્વારા 40 લાખ રૂપિયાના ખર્ચે મેમોગ્રાફી મશીન દાનમાં અપાયું. સિહોરના ભૂતા પરિવાર એટલે શહેરના ભામશા તરીકે ઓળખાય છે. આ પરિવાર હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યો છે. આ પરિવારની સેવાકીય પ્રવૃત્તિ અને સિહોર પ્રત્યેની લાગણીનું શબ્દમાં વર્ણન ન થઈ શકે. જ્યારે આ શહેર માટે ગણી ન શકાય એટલા દાન અને એટલી સેવાકીય પ્રવૃત્તિ કરી છે અને કરે છે એ શહેરનો પ્રત્યેક નાગરિક જાણે છે. જ્યારે આજના કેન્સર દિવસ નિમિત્તે પણ ભૂતા પરિવાર દ્વારા ભાવનગર રામ મંત્ર મંદિરમાં 40 લાખના ખર્ચે મેમોગ્રાફી યુનિટ દાનમાં આપ્યું છે. આમ તો ભૂતા પરિવારના ભામશા અને દાનવીર આશીષભાઈ ખોડિયાર માતાજી પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને આજે કેન્સર દિવસ પણ છે. ત્યારે સિહોરના ભામશા તથા મુંબઈના ઉદ્યોગપતિ શ્રી ભૂતા પરિવાર તરફથી ભાવનગરના ઓમ શ્રી રામ મંત્ર મંદિર ટ્રસ્ટને બહેનોના સ્તન કેન્દ્રના નિદાન માટે 40 લાખના ખર્ચે મેમોગ્રાફી મશીન યુનિટનું દાન આપવામાં આવ્યું છે. આ મશીનની તપાસમાં સિહોરના લોકો 50% રાહત પણ આપવામાં આવી છે. ત્યારે આ પરિવારને વંદન. ખોડિયાર માત કી જય. આજ ખોડિયાર માનો જન્મ દિવસ છે.
કેન્સર ડે છે એ પછી દિવસે આજે આપણો આ ઉદ્ઘાટન છે બે પ્રસંગ ભેગા થયા. ડાયરેક્ટર અને ચેરમેન અને આજના એક જ વ્યક્તિએ અમને 40 લાખ મુન્ના આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા એટલે આ પરિવારને પણ એક વખત જોરદાર તાળીથી વધાવી, કારણ કે એના મુખના સ્મિતોથી કદાચ અડધા દર્દો તો વર્લ્ડ ઇઝ એ સ્ટેજ, લાઈફ ઇઝ એ ડ્રામા, મની ઇઝ એ એક્ટર, પણ આશીષભાઈ કે ગોડ ઇઝ ડાયરેક્ટર. જો કદાચ આ ઈશ્વરની કૃપા માતાજીને ખૂબ માને છે, અંબાજીના પૂરા ભક્ત છે અને એને હિસાબે એમણે આજનો દિવસ પસંદ કર્યો. આજના આ દિવસે આપ સૌને આવકારતા રામ મંત્ર મંદિર ટ્રસ્ટ વતી મને ખૂબ આનંદ થાય છે. બીજું ચીફ ગેસ્ટ આજના કરીએ છીએ. મેમોગ્રાફી યુનિટ વિશે તો આગળ વાત આવશે, પરંતુ એ બહેનોને થતા છાતીના કેન્સર, બ્રેસ્ટ કેન્સરના નિદાન માટેનું એક ઇક્વિપમેન્ટ છે. અને આજે વર્લ્ડ કેન્સર ડે છે. કુદરતી મેં આશીષભાઈ આ 4 તારીખ ફાઇનલ કરી ત્યારે અમને ખબર નહોતી કે આજે એ દિવસ જે કેન્સરનો છે, વર્લ્ડ કેન્સર ડે છે, એ જ દિવસે આપણે કેન્સર માટેનું સાધનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. પણ હવે ફૂલથી સ્વાગત કરીએ અને ત્યાર પછી દીપ પ્રાગટ્ય કરીને પ્રોગ્રામ આગળ વધારશું. ભૂપતભાઈ ઝવેરી ફુલહારથી સ્વાગત કરી રહ્યા છીએ. સાહેબે કીધા પણ એનીથી પણ વધારે 2 મિનિટ લઈએ છીએ. 2 મિનિટ હો સાહેબ. અને એટલા માટે પ્રસંગની એક વાત કરી દઉં કે એક વખત સિહોરનો એક છોકરો, કારણ કે હું એની નજીક જ રહું છું, દરરોજ શિલ્પીનગરમાંથી મારે આવવાનું હોય. બેનનું હાલ ઉઢાડીને સ્વાગત કરવા માટે હું શુક્રિયાને કહું છું. સૂત્ર ધારવા આપણે માણી લઈએ કે ઉગતા સૂર્યને ક્યારેય અભિમાન આવતું નથી, સાંજે એને અસ્ત દેખાય. આજના આ સુંદર પ્રસંગને દીપકની જ્યોત કલાકો સુધી ટકશે, પણ સંસ્કારની જ્યોત જીવન પર્યાપ્ત સુધી ટકે, એવા હૃદયના ભાવો સાથે આપણે આ દીપ પ્રાગટ્યને કહીએ. આજ આ સમારંભમાં ઉપસ્થિત દિલીપ દાતા, આમ તો વર્ણન કરવું કે આશીષભાઈ ભૂતા એ આવું સરસ કામ કર્યું અને સાધુ વાતને પાત્ર ગણાય, બહુ સરસ કામ કર્યું, પણ એ કરે એમાં કાંઈ નવાઈ નહીં. તમે કહેશો કેટલું મોટું કામ કર્યું, નવાઈ નહીં, એના લોહીમાં પડ્યું. સિહોરના નવનાથમાં પુરાતન મંદિર સિંહપુર વખતનું, એને રિનોવેશન કરવાનો વિચાર ઊભો થયો અને એમના પિતાશ્રી ઉત્તમભાઈને ખબર પડી કે સ્વામીજી આવું કાંઈક વિચાર્યું છે. એ વખતે મેં હરદ્વાર હતા, ઉત્તમભાઈનો ફોન આવ્યો, સ્વામીજી આવું કાંઈ વિચાર્યું છે? કીધું હા. ત્યારે કે મારે 2,51,000 રૂપિયામાં આપવા છે. તો મેં ઉત્તમભાઈ તકતી નથી મારવાની, ક્યાંય કોઈનું નામ નહીં આવે. ઉત્તમભાઈ મેં ક્યાં તક તમને કીધું, તમે જે કામ કરતા હોય એમાં મારો સહયોગ હોય તો તમે અત્યારે કહો. પણ મેં કીધું એવું ઉતાવળ નથી, હું શ્યોર આવું પછી વાત. ના, કાલની કોને ખબર છે, તમે કહો કોને આ પૈસા પહોંચાડું. નગર શેઠ
નંદલાલ ભૂતા, તુલસીભાઈ લાલાણી, ભૂપત મુનિ, જીવરાજ પટેલ, આ બધા બુજુર્ગોએ આ ગામના સંસ્કાર આવા રહે એટલા માટે સેવારામ બાપુ એટલે કે અમારા દાદા ગુરુ એમને બોલાવતા અને બોલાવીને 4 મહિના ચાતુર્માસ કરાવે અને આ સંસ્કાર શિહોરના છોકરાઓ પણ એવી ચિંતા કરતા હતા. એટલે નંદલાલ બાપા પણ આ સંસ્કાર આવ્યા. એમણે એમની બાના નામે શિહોરમાં વર્ષો સુધી એક દવાખાનું ચલાવ્યું, મણિબેન મૂળજીભાઈ ભૂતા. એક આનામાં દવાઈ તે તપાસે તે બધું. ડોક્ટર ચિમન મહેમાન છો, લાંબુ નો કાંઈ કરતો, સ્પષ્ટ વક્તા. આવો આ પરિવાર છે. એટલે આશીષભાઈ ભૂતા એ આ પરંપરા નંદલાલ બાપાથી માંડીને ઉત્તમભાઈ સુધી માંડીને હર્ષદભાઈ હોય, હેમેન્દ્રભાઈ હોય, પ્રતાપભાઈ હોય, આ બધા ભાઈઓએ પોતાના પિતાશ્રીનું નામ રોશન કર્યું છે. આશીષભાઈને પણ આ જ વિચાર આવ્યો અને હમણાં જ ઉદ્ઘોષકશ્રી કહેતા હતા કે ભાવનાબેન આ કરે, અને વાત બહુ સાચી છે. ઘરનું માણસ જો હારે ન હોય આ કામમાં તો શક્યતા ન ઊભી થાય. એટલે ભાવનાબેનને પણ એટલા જ હૃદયપૂર્વક આશીર્વાદ કે તમે સારું કામ કર્યું છે. એવા મારી બાજુ બેઠેલું આશીષભાઈ ભૂતા. ઉમંગભાઈની વાત કરી કે આવા સરસ મજાના ડોક્ટર આજના ચીફ ગેસ્ટ છે, એમને પણ સાધુવાદ. રાજુભાઈને તો વાત કરી તો આપણા જ કહેવાય. અને 5 વખત સુધી સાંસદ સભ્ય, લોકસભાના સભ્ય તરીકે રહી એમણે ભાવનગરની સેવા કરી છે એવા આપણા રાજુભાઈ. મારી બાજુમાં રહેલા મેનેજિંગ ટ્રસ્ટી ભૂપતભાઈ, ભગવાન દાદા, મુન્ના શેઠ, આરપી શાહને માટે શું કહું? હું આમ કહું કે આપી જો આરપી શાહ ઊભો કરે તો સારું. આરપી શાહ કેટલા વર્ષોથી હું ઓળખું છું એમને. એટલી બધી નિષ્ઠા, ગુરુ પ્રત્યે ઉપરનો જો પ્રેમ કોઈને હોય, ગુરુ પ્રત્યે ઉપરની જે નિષ્ઠા હોય તો એ મૂર્તિમંત સ્વરૂપ આરપી શાહ છે. એટલે રસ્તા 3 જ છે પૂરી દુનિયામાં. કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મમાં ચોથો રસ્તો જ નથી. કાં લક્ષ્મી દાન, કાં લક્ષ્મી ભોગ અને કાં લક્ષ્મી રોગમાં ઓછી થાય. દાન, ભોગ ને રોગ આ 3 જ પ્રકાર છે લક્ષ્મી ઓછી થવાના. તો ઉત્તમ પ્રકારનો રસ્તો ઉત્તમભાઈના દીકરાએ સ્વીકાર્યો અને પોતાની જે મળેલી લક્ષ્મી છે એ લક્ષ્મીનું દાન દ્વારા એના જે દાદાએ શરૂ રાખેલી આરોગ્યની સેવા, પિતાના પિતાએ એ સેવા પ્રત્યે ધ્યાન રાખ્યું. બીજી મહત્વની વાત એ થઈ કે ઉત્તમભાઈને પોતાની જન્મભૂમિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. આખા ભૂતા પરિવારને લગાવ હતો. જનની જન્મ ભવિષ્ય સ્વર્ગ યાદ. તો જનની અને જન્મભૂમિને યાદ રાખનાર બહુ ઓછા હોય છે. એમણે શાહ સાહેબને કીધું કે ભાઈ આ મશીન તો આપીએ પણ શિહોરનું કોઈ પણ આવે એટલે મેં કાલે આશીષભાઈને પૂછ્યું કે તમારી ચિઠ્ઠી લઈ જવાની? તો ના ના, એનું ઓળખ કાર્ડ લઈ જાય, ચૂંટણી કાર્ડ લઈ જાય, ખાલી શિહોર લખ્યું હોય એટલે 50% રાહત એને આપી દેવાની. બોલો, ચિઠ્ઠીની જરૂર પણ નહીં. એટલે એમની જે સદભક્તિ છે, માં અંબાજીની એમની પર કૃપા છે, ભગવાન ગૌતમેશ્વરની એની પર કૃપા છે. એટલે હું ખરેખર હૃદયથી બહુ રાજી થયો, અંદરથી બહુ પ્રસન્નતા થઈ કે વાહ, કેવું સરસ કામ નાની ઉંમરમાં આશીષભાઈ કરી રહ્યા છે. અને ભાવના અમુક 25 વર્ષના જેમ ટીબી એટલે ટ્યુબરક્યુલોસિસ ને રાજરોગ કહેવાતો હતો, આજના સમયમાં કેન્સર વિશે એવું કહેવાય છે કે રાજરોગ છે. એ માણસ શારીરિક, માનસિક અને આર્થિક રીતે ધોવાઈ જાય છે. અને એનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગના કેન્સરો ખૂબ મોટા તબક્કામાં અથવા તો લાસ્ટ સ્ટેજમાં એનું નિદાન થતું હોય છે, જેથી એની સારવાર પણ ખૂબ ખર્ચાળ બને છે અને અલ્ટિમેટલી એમાં રિઝલ્ટ નથી મળતું. તો એના માટે સૌથી મહત્ત્વની વસ્તુ જો કોઈ હોય તો એ કેન્સરનું અર્લી સ્ટેજમાં નિદાન થાય, એની વધારે સારી રીતે ટ્રીટમેન્ટ થઈ શકે, એમાં ખર્ચ પણ ઓછો આવે અને વ્યક્તિને એમાં સંપૂર્ણ સારું થઈ શકે. ઓવરઓલ આખા શરીરમાં જેટલા પણ કેન્સર થતા હોય છે એમાંથી કદાચ સૌથી કેન્સર જો કોઈનું પ્રમાણ વધતું હોય તો એ સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ છે. અને સરસ યોગાનું યોગ છે કે આજે વર્લ્ડ કેન્સરના દિવસે જ તે રામ મંત્ર મંદિર ટ્રસ્ટ અને આશીષભાઈના સહયોગથી નવા મેમોગ્રાફી મશીનનું લોકાર્પણ થાય છે, જે ભાવનગરની અને આજુબાજુની જનતા માટે ખૂબ જ ઉપયોગી છે. છેલ્લો દસકો હતો. 21મી સદી હજુ આવી નહોતી અને આખી દુનિયા થનગનતી હતી. 21મી સદી આવશે એટલે શું થશે, શું થશે, શું થશે. 1991 થી 2000 સુધીના
કે જો તમે છાપા આર્ટિકલ બાકી બધા ભાષણો અને આવું બધું જુઓ તો દરેક ક્ષેત્રમાં એક ચર્ચા હતી કે 21મી સદીનું સ્વાગત કરવાનું છે. અને એ વખતે એક એવી ટેકનોલોજી ધીમે ધીમે વકરતી જતી હતી. વિકાસ થતો જતો તો એ કહેવામાં થોડો સંકોચ અનુભવું છું અને નામ વિકાસનું આપી શકાય, પણ ઇન્ટરનેટ એ ધીમે ધીમે 19મી સદી જે જતી હતી એના 20મી સદી જે જતી હતી એના લાસ્ટ ફેઝમાં ભરડો લેતું જતું હતું. અને જેવી 21મી સદી આવી એટલે આ રાક્ષસ દીએ ન વધે એટલો રાત્રે વધવા માંડ્યો. અને તમે જુઓ કે 1991 થી 2000 અને 2000 પછીની 2017 સુધીની આપણી જિંદગી જે છે એ છેલ્લા 500 વર્ષમાં નથી બદલાણી એટલી ઝડપથી આ 25 વર્ષમાં બદલાણી. અને આ ઝડપથી જે બદલાણી છે આપણી લાઈફસ્ટાઈલ, પૂરી માનવજાતની લાઈફસ્ટાઈલ જે બદલાણી છે એને ઘણું આપ્યું. એ આપ્યામાં આ કેન્સરે વધારે આપ્યું. હું ઇન્ટરનેટનો વાંક નથી કાઢતો કારણ કે હું એની ઓથોરિટી નથી, પણ જે પ્રમાણે લાઈફસ્ટાઈલ બદલાણી અને બદલાયેલી લાઈફસ્ટાઈલની સાથે કદમ મિલાવવામાં આપણે બધા જ બધી જગ્યાએ પાછા પડતા ગયા એટલે અમુક રોડ વકરતા ગયા. દુકાનના માલિકને કહ્યું કે અહીં કોઈ સારું અને સસ્તું મ્યુઝિક પ્લેયર છે. તો દુકાનનો માલિક એનો મિત્ર હશે તેને કહ્યું કે ભાઈ દેવ ક્યારના છૂટા પડી ગયા, એને ખ્યાલ નથી કે સારું ને સસ્તું ક્યારના છૂટા પડી ગયા છે. અને જો આપણે આપણી ડેલી લાઈફમાં જોઈએ તો એ વાત ઘણી સાચી છે કે સારું ને સસ્તું એ ઘણું છૂટો પડી ગયું છે. પણ આજની તારીખમાં પણ જો આ વાત ખોટી સાબિત કરી છે તો આ ટ્રસ્ટે સાબિત કર્યું છે. એ લોકોને જે એક જ ભાવમાં આપણે લોકોને એ આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કેવી રીતે પરફોર્મ કરી શકીએ એ જ લોકોનો ધ્યેય છે. આજે ભાવનગરમાં કટિંગ એજ ટેકનોલોજી લાવવી, લેટેસ્ટ મોડર્ન મશીન વસાવવા અને લોકોને ઓછામાં ઓછા આનો બોજ પડે એ જ લોકોનો ધ્યેય છે. It is truly an exemplary example of what some devotional work can do. And they've been doing it for years. આ છેલ્લા 5 વર્ષમાં થતું એવું નથી, વર્ષોને વર્ષો આ કરી ચૂક્યા છે લોકો. સામાન્ય રીતે કોઈ પણ ચેરિટેબલ સંસ્થા હોય તો એ લોકો એક જ વસ્તુ જોતા હોય છે કે સસ્તું કેવી રીતે કરવું. પણ અહીં સારું કેવી રીતે કરવું, વધુ સારું કેવી રીતે કરવું અને એ પણ સસ્તું કેવી રીતે કરી શકાય એના પર ધ્યેય વધારામાં આપવા આવે છે. હું માનું છું કે આખા ડિસ્ટ્રિક્ટ માટે આ એક સંસ્થા આશીર્વાદ ગ્રુપ છે. હું જ નથી માનતો પણ શિયોર ગામમાં ઘણાએ મને કીધું છે કે જો આ સંસ્થા ન હોત ભાવનગરમાં તો બધા લોકોએ ખૂબ દૂર જવું પડે, ખર્ચાળ તો હોત પણ અઘરું પણ ખૂબ પડે. કારણ ઘણીવાર શરીર પરિસ્થિતિ એવી હોતી નથી કે આપણે દૂર ટ્રાવેલ કરી શકીએ. ઇન્ડિયામાં સર્વિસ આપી શકે એવી કંપની પાસે મશીન ખરીદે છે અને પછી એ અહીંયા ઇન્સ્ટોલ કરી અને લોકોને બંને એટલા ઓછા ખર્ચેમાં આપી શકે છે. અને એક નવાઈની વાત એ છે કે ભલે મશીનની લાઈફ વધુ હોય પણ 5 વર્ષે એ મશીન એ લોકો બદલી નાખે છે. એમાં એક ખૂબ સારી ભાવના છે કે 5 વર્ષ પછી ટેકનોલોજી ઘણી એડવાન્સ થઈ જશે એટલે પાછી નવી લેટેસ્ટ ટેકનોલોજી એ દિવસે જે અવેલેબલ હોય એ પ્રમાણેનું મશીન અક્વાયર કરવું કે જેથી લોકોને સગવડ પડે અને ડૉક્ટરને પણ નિદાન કરવા માટે ખૂબ સહેલાઈ પડે એ માટે આ ધ્યેયથી એ લોકો 5 વર્ષે મશીન બદલી નાખે છે. અમે કોઈ પણ સંજોગોમાં અહીંયા રોડ નહીં થવા દઈએ. રેલવે સ્ટેશન વિસ્તારના લોકોની આક્રોશ સાથે ચીફ ઓફિસરને રજૂઆત.
સિહોરના જે વિસ્તારને ગૌરવપદ નામ અપાયું છે ત્યાં એકવાર રૂબરૂ જઈ આવો, ખ્યાલ આવે અહીંયા શું સ્થિતિ છે અને લોકો કેવી સ્થિતિમાં જીવે છે. ત્યારે સિહોરની શાન સમાન ગૌરવપદનું ગૌરવ હણાયું છે તે પણ ચોક્કસ છે. થોડા દિવસ પહેલા અહીંયા નગરપાલિકા દ્વારા રોડ ખોદીને પાઇપો નાખવામાં આવ્યા છે. પાઇપો તો નખાઈ ગયા પણ રોડની જે સ્થિતિ થઈ છે, દશા અને દિશા બંને બદલાઈ ગઈ છે. આ રોડ શહેરની શાન સમાન છે. અહીંયા હોસ્પિટલ આવેલા છે, અહીંથી રેલવે સ્ટેશન જઈ શકાય છે. ત્યારે આ રોડની દશા ફરી છે. જ્યારે આજે એક વેપારી મંડળ નગરપાલિકા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરીને તાત્કાલિક તો રોડ રિપેરિંગ કરો અને કાં તો નવો બનાવી આપવાની માંગણી કરી છે. ત્યારે ચીફ ઓફિસર દ્વારા પણ સ્થળની રૂબરૂ મુલાકાત લઈને તાકીદે યોગ્ય કરવાની હૈયાધારણા અપાઈ છે. તમામ દુકાનો વાળા પછી પ્રમુખ સાહેબ હોય કે પછી ચીફ સાહેબ હોય કે પછી નગરપાલિકાના કોઈ પણ હોય પણ એ રોડ બનશે નહીં. સ્ટેશન સુધી કઢાવી નાખો, પાણી છટાયું ધૂળ ઉડતી મારી વાત સાંભળો. પરિસ્થિતિ એવી છે કે નગરપાલિકામાં આ પાણી લાઈન ડીઆઈ લાઈન નાખવા માટે છેલ્લા 12 મહિના કામ કરવા પડ્યું છે. જ્યારે તમારી પાસે આપણે પ્લાનિંગ કર્યું કે આપણે લાઈન નાખવાની છે, જરૂરી છે, જ્યારે તમે રોડ મંજૂર કરો છો ત્યારે તમારે જનરલ છે આ રોડ, સ્ટેશન રોડ એટલે ગૌરવપથ રોડ કહેવાય કે જેને નરેન્દ્ર મોદી સાહેબે ગૌરવપથ નામ આપ્યું. એ ગૌરવપથ રોડનું ગૌરવ જ્યારે હણાતું હોય ત્યારે તમારી પહેલી ને પ્રાથમિક ફરજ પ્રમુખની એવી આવે છે કે આ જે ગ્રાન્ટો આવી છે પૈકી જનરલ કામો જે લેવાના થાય એમાં સમગ્ર સ્ટેશન રોડ સીધો રોડ લઈ લેવો જોઈએ કે જ્યાં સુધી પાણીની લાઈન. આજે જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એનું કારણ છે આપણા પ્રમુખ સાહેબની અણઆવડત. આપેલી વાત આજે આ પબ્લિકનો આક્રોશ છે, વેપારીઓનો આક્રોશ છે, એ છે કે તમે એક કટકો મંજૂર કરો પછી બીજો કટકો મંજૂર કરો તો નગરપાલિકામાં આવી રીતે તમે નિર્ણય લો તો આ લોકો આખો દિવસ ધૂળ ખાવાની. મોટા ભાગના ડોક્ટરો ત્યાં આવ્યા છે, સર્જનોથી લઈને બાળકોના ડોક્ટરો બે ત્યાં મોટા પેટા બરાબર, પ્લસ નાના ડોક્ટરો. હવે બાળકોના ડોક્ટરોને આ ધૂળ એના પેટમાં જાય, એના બાળકોના ઓલામાં જાય, ધૂળ પીટીયુમાં રાખે છે બાળકો, એ પરિસ્થિતિમાં ત્યાં બાળકો આવતા હોય તો એને ધૂળ મોઢામાં જાય. હવે આપણી પાસે એન્જિનિયર હોય, એન્જિનિયરની ઉપર કન્સલ્ટ હોય, કન્સલ્ટન્ટની ઉપર પાછા સાહેબો હોય અને તેમ છતાં જો એ લોકો કોન્ટ્રાક્ટરો આવીને ઉપર ખાલી જેસીબી ફેરીને વયા જાય પછી કે હવે હાલો નીકળો, તો તમારો જે રોડ જૂનો છે એ લેવલે તમારે ધૂળ કાઢી નાખવી જોઈએ. પાણી છાંટવાની જરૂર હોય નહીં પડે અને પછી આમ લાગે કે ભાઈ આપણે મેક્સિમમ જે ધૂળ અહીંથી સાફ કરી છે અને હવે એક જ વખત પાણી છાંટીએ તો પહેલા પ્રયત્ન તમારે એવો જોઈએ કે ધૂળ ટ્રેક્ટરને કહો તમારે એકદમ સાફ થઈ જવું જોઈએ, નીચેનો રોડ મારે ક્લિયર દેખાવો જોઈએ. એટલે એનું કારણ તમને કહું કે આ ભાઈ વાત કરી એમાં 6 મહિના સુધી તમારો રોડ નખાવવાનો, તમે લીગલી પ્રોસિજર કરો. પહેલા અધિકારી તરીકે પહેલા તો અહીંથી નીચે ઉતરો. તમે મેં કીધું એમ તમારી પાસે કન્સલ્ટન્ટ છે, તમારા એન્જિનિયર છે, કોણ સાહેબ ઉપર તમારા સાહેબ નોકરી કરો. તમે આવીને પેલા જુઓ કે ભાઈ ધૂળનો થર કેટલો છે, ચલો પેલા ધૂળ સાફ કરીને મને બતાવો. સ્થળ ઉપર આવો છો મેં તમને એકવાર સાહેબ આ વાત સુધી તાત્કાલિક કામ થવું જોઈએ. તમે સ્થળ ઉપર આજ નહીં તો ભલે કાલ આજે તે છે ને એ ધૂળ લેવરાવીને શરૂ કરાવી દે. આજે ધૂળ કરી આ માટી ખોડેલો ભાગ છે ત્યાં ભલે રેડું રેડી થોડો દોરો રાખીને બેહી જાય બાકીનો બધો નામ અને જેટલો બધો તમને અંગત રસ લેજો કે પ્રમુખ સાહેબ આ રોડ તમે આ રીતે મંજૂર કરજો. આ કોઈ ગ્રાન્ટનું કામ નથી કે ભાઈ શ્રી રાજુભાઈ ગ્રાન્ટ આપણી આપી છે એ પૈકી જનરલ રોડ પહેલા લઈ લેવાનો છે, પછી જે રકમ વધે છે એમાંથી તમારે ગ્રાન્ટ ફાળવવાની છે દરેક વોર્ડને.
આ તો વોર્ડમાં પૈસા લઈ જાય પછી કે 12 લાખ કોઈ દે છે રાજુભાઈ. આ 20 વર્ષમાં એકવાર જાગૃતિ કલર લેબ પાસે 30 વાર રોડ છે. હા ના અમે અને આ 20 વર્ષમાં એક વાર આપણે પ્રમુખ સાહેબ સ્ટેશન રોડે ગૌરવપથ રોડ દવાખાના બધા હોવાથી અમારે ધૂળ આખો દિવસ બીજી દુકાનો વાળાને ધૂળ જ રહેશે. એટલે અમે ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબ પર રજૂઆત કરી કે ભાઈ અમારે તાત્કાલિક રોડ જોઈએ અથવા પાણી રોજ છાંટો, જેથી કરીને દુકાનો વાળાને બધાને ધૂળ ન ઉડે અને રાહત થઈ જાય. બોલો. સિહોર નગરપાલિકાના શાસનકર્તાઓની અણઆવડતના અમુક કિસ્સાઓ તો અવારનવાર આવતા જ રહે છે. વધુ એક કિસ્સો આજે પાછો જાહેર થયો છે. સિહોર રેલવે સ્ટેશન કે જે ગૌરવપથ રોડ તરીકે ઓળખાતો ગૌરવપથ રોડ હતો, ત્યાં ડીઆઈ લાઈન નાખવા માટે છેલ્લા 1 વર્ષથી પ્લાન તૈયાર થઈ ગયો હતો. ડીઆઈ લાઈન નાખવાની હતી. તેમ છતાં છેલ્લી 2 મિટિંગમાં અમે અવારનવાર રજૂઆત કરી કે સ્ટેશન રોડ મંજૂર કરો. તેમ છતાંય ત્યાં લોકોએ શાસકોએ સ્ટેશન રોડ મંજૂર ન કરતા માત્ર એક કટકો નાનો 12 લાખ રૂપિયા જેવી રકમ આપી અને ફાળવ્યો, જેના હિસાબે સ્ટેશન રોડ ઉપરના વેપારીઓમાં અસંતોષ આવ્યો અને વેપારીઓ આજે ભેગા થઈને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી ગયા. અથવા તો અમે આજે રોડ મંજૂર થયો છે, રોડ મંજૂર નહીં થવા દઈએ અને રોડ બનવા નહીં દઈએ, એના માટે કદાચ અમારે મારી જાતનું બલિદાન દેવું પડશે. તે લોકો તમારે આ રોડ કરી દેવો પડશે, નહીંતર અમે આ કામ નહીં કરવા દે. એવું જ્યારે આ લોકો વેપારીએ કીધું ત્યારે સાહેબે હૈયાધરણ આપી અને એમ કીધું કે નાના હું પ્રમુખ ત્યારે વાત કરીને શક્ય છે તો વહેલા વહેલો તમારો રોડ બનાવી દે અને એકદમ સ્વચ્છ તમારો રોડ અત્યારે કરાવી દે. કોન્ટ્રાક્ટર પાસે સફાઈ કરાવી દે. કારણ કે હાલમાં જે રીતે કોન્ટ્રાક્ટરના ડીઆઈ લાઈન નાખી છે, ધૂળના થર જામી ગયા છે, તેના હિસાબે જે નાના બાળકોને હોસ્પિટલ આવી છે, એ હોસ્પિટલના બાળકોને પણ જો શ્વાસ લેવામાં તકલીફ પડે છે, પ્લસ વેપારીઓને આખો દિવસ ધૂળનો સામનો કરવો પડે છે. એના હિસાબે સમગ્ર રેલવે સ્ટેશન રોડ ઉપર રેલવે સ્ટેશનની ટ્રેન પકડવા માટે જવા માટે પણ લોકો અમદાવાદ રોડ થઈને જાય છે. એ પરિસ્થિતિનું નિર્માણ આ શાસકોએ કર્યું છે. જ્યારે ખરેખર હવે તો પ્રજા આ શાસકોને બદલે એવી જ પ્રભુ ઈશ્વર પાસે પ્રાર્થના. સિહોર નગરપાલિકા દ્વારા કેન્સર દિવસ નિમિત્તે હોસ્પિટલ ખાતે દર્દીઓને માર્ગદર્શિત કરાયા હતા. આજે 4 ફેબ્રુઆરી એટલે કે કેન્સર દિવસ. આ દિવસે સિહોર નગરપાલિકા સેનિટેશન વિભાગ દ્વારા સિહોરની સરકારી હોસ્પિટલની સાફ સફાઈ કરી ચોખ્ખી ચટ કરીને દર્દીઓને સફાઈ અંગે માર્ગદર્શન આપીને ખરા અર્થમાં આ દિવસની ઉજવણી કરી છે. જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર યાદવ, સેનિટેશન વિભાગનો સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો. આપણે જાણીએ છીએ કે આપણે પૂરજોશમાં કારણ કે અત્યારે આપણે રોગચાળો બહુ ફાટી નીકળ્યો છે. બધા જ્યાં જોવો ત્યાં રોગચાળો નીકળતો હોય, ડેન્ગ્યુ, મેલેરિયા બધા વાયરસ જોવા મળે છે. આ બધું શું કામ થાય છે? કારણ કે ગંદકીના કારણે થાય છે. અને ગંદકીના કારણે મચ્છર થાય, મચ્છરના ઉપદ્રવના કારણે આપણે આ બધા અલગ અલગ રોગોથી હેરાન થવું પડે છે. જગ્યા ઉપર બધી જગ્યાએ સાફ સફાઈ બધું રાખવી જોઈએ. આપણને ખબર છે, આમ છતાં પણ આ વસ્તુ અમુક જગ્યાએ રહી જાય છે, અમુક જગ્યાએ થાય છે. બરાબર? તો આપણે શરૂઆત આપણા ઘરથી કરીએ કે આપણે આંગણામાં સાફ સફાઈ રાખીએ, આપણા ઘરમાં ચોખ્ખું પાણી પીવાનું રાખીએ, સારા કપડા વ્યવસ્થિત સાફ સુથરા એવું રાખીએ તો આપણે ગંદકી નહીં ફેલાય, આ બધા મચ્છરોનો ઉપદ્રવ ઘટશે અને આ બધા રોગચાળો ઘટશે. એવું છે ભીનો કચરો અને સૂકો કચરો, બરાબર? એ બે માટે અલગ અલગ વ્યવસ્થા રાખવી. કારણ કે બે વસ્તુનું જે છેલ્લે એનો નિકાલ થતો હોય તો એ અલગ રીતે થતો હોય છે. બધું એકમાં ભેગું ન કરવું, બરાબર? એનો નિકાલ અલગ થતો એટલે બે આપણે અલગ રાખવું, ઘરમાં પણ અને બહાર જાહેર જગ્યા ઉપર પણ, બરાબર છે? અત્યારે તમે માંદા પડ્યા છો, કંઈક તમને કોઈ
તાવ આવ્યો છે કંઈક પણ થયું છે હું કામ ગંદકીના કારણે તમે માંદા પડ્યા છો તો અત્યારે જ્યારે એમ કહેવાય ને આપણે લોટું ગરમ હોય ત્યારે એની ઉપર રસોડો મરાય એટલે અત્યારે તમને ખરેખર અત્યારે તમે આ રીતની શું કામ આપણે માંદા શું કામ પડ્યા એટલે એની માટે રીઝન શું તો એ ગંદકી રોગચાળો એટલે અત્યારે તમે પરિસ્થિતિ નીકળો એટલે તમે બધા સમજી શકો કે ના આપણે આજે નથી રાખતા એ આપણે ખરેખર કરવું જોઈએ બાકી આમ તો બધાને ખબર જ હોય સ્વચ્છતા રાખવી જોઈએ આ તે નથી થતું એટલે ભીનો કચરો અને સૂકો કચરો એની થેલી અલગ અલગ બાયફર્કેશન કરી અલગ અલગ રાખવાનું એ પ્રાથમિક આપણી ફરજ છે દરેક ઘરવાળાની એટલે કચરો ભેગો કરીને જ રાખવો જ્યાં ત્યાં રોડ પર ફેંકવો નહીં કેમ કે એ રોડ પર તમે પ્લાસ્ટિકના બધા કાગળિયા ફેંકશો બધું જે તે એ બધું ઉડતું બધું અમુક બાવળની કાટમાં અને ગમે ત્યાં ભેગો થાય એના કારણે બધા એફર્ટ નાખે અને એ બધો કચરો અને ગંદકી થાય મચ્છર અને જીવજંતુનો ત્રાસ થાય અને આના કારણે આ મચ્છરને જીવજંતુના ઉપદ્રવના કારણે રોગચાળો ફાટી નીકળે અને આપણા ઘરમાં આ મેડિકલ સારવાર માટે આપણે દવાખાને સારવાર માટે જવું પડે છે અને આપણે મુશ્કેલીઓ પારાવાર વેઠવી પડે છે એટલે જેથી કરીને દર્દીઓને આપણે જે ખાસ વિનંતી છે કે કચરો ભેગો કરી રાખવો અને અમારું જે નગરપાલિકાનું વાહન જે આવે છે એની અંદર નાખી દેવા વિનંતી આજે કેન્સર ડે નિમિત્તે સ્વચ્છ ભારત મિશન તરફથી એક અભિયાન રાખવામાં આવેલું છે તો લોકો આ ગંદકી ન થાય એ બાબતે ખાસ સૂચના છે અને આપણે અત્યારે તમને ખબર હશે કે સ્વચ્છ ભારત મિશન જે આપણે બહુ પૂરજોશમાં ચાલે છે તો આપણે આ માંદા ન પડીએ અત્યારે તમે આવ્યા છો તો કઈ કઈ બીમારી હશે તો આપણે આવી રીતે માંદા ન પડીએ એની માટે આપણે આપણા આંગણામાં ઘરમાં બધે સ્વચ્છતા રાખીએ તો ખાલી ખોટો પાણીનો બગાડ ના કરીએ ગારો કે કચરો ભીનો કચરો સૂકો કચરાની અલગ અલગ વ્યવસ્થા રાખીએ જેથી કરીને અલગ રીતે નિકાલ કરી શકાય એટલે આવું થોડુંક ધ્યાન રાખીએ તો આપણે કચરો ઓછો થશે માંદગી ઓછી ફેલાશે મચ્છરોનું પ્રમાણ ઘટશે તો બીમારીનું પ્રમાણ ઘટશે એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર મિશન ગુજરાતની સૂચના અનુસાર તારીખ 1 ફેબ્રુઆરીથી તારીખ 15 ફેબ્રુઆરી સુધી દરમિયાન આરોગ્ય વિભાગ સાથે મળી હાથ ધરવાની જે આરોગ્યલક્ષી જે પ્રવૃત્તિ કરવાની છે જેમાં હોસ્પિટલ હેલ્થ સેન્ટર ક્લિનિક અને શૈક્ષણિક આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતાના શપથ લેવડાવવા માટેના કાર્યક્રમ કરવાનો છે જે અંગે અમે આ સદરૂ એનજીઓની સંસ્થાઓમાં અમે સૂચનાઓ આપેલ છે અને કચરો ઊભો રહે તે મુજબ ડસ્ટબિન અલગ મૂકવા માટે સૂચના આપવામાં આવેલ છે સૂકો કચરો અને બાયો વેસ્ટ કેમિકલ માટે અલગ ડસ્ટબિનમાં નાખવા માટે જે તે હોસ્પિટલ અને ક્લિનિકમાં અમે સૂચનાઓ આપેલ છે અને વોર્ડ અને પરિસરમાં સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિ કરવા માટે પણ અમે સૂચન કરેલ છે ડૉક્ટર સ્ટાફ નર્સ અને વિદ્યાર્થીઓના સહકારથી મુલાકાતીઓમાં સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવતા કાર્યક્રમ કરવા માટે અમે આ સરકારી હોસ્પિટલમાં અધિક્ષકશ્રી અને ડૉક્ટરશ્રીને પણ સમજૂત કરવામાં આવેલ છે જે અંગે તેઓ આ અંગે કાર્યક્રમ એમના તરફથી સ્ટાફમાં કરવામાં આવશે સદરૂ કાર્યક્રમ 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે આ સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે સદરૂ હોસ્પિટલમાં અત્રે સ્વચ્છતા મિશન ભારત મિશન ગુજરાત તરફથી આ સ્વચ્છતા અભિયાનનું એક કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે સ્વચ્છ ભારત મિશન 2017 અંતર્ગત 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં જુદા જુદા સફાઈ વિશેના કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત આ 4 ફેબ્રુઆરીના રોજ કેન્સર ડે હોવાના કાર્યક્રમને ધ્યાને લઈ સરકારી હોસ્પિટલમાં ક્લિનિકોમાં તેમજ આરોગ્ય સંસ્થાઓમાં રૂબરૂ જઈ ચીફ ઓફિસરની સાથે તથા આરોગ્ય ટીમ સાથે રહી અમો દ્વારા દર્દીઓને તેમજ મુલાકાતીઓને સ્વચ્છતા તથા સારા આરોગ્ય વિશે પૂરતી જાણકારી આપવામાં આવેલ છે તેમજ આ કાર્યક્રમ આગળ ઉપર પણ 15 તારીખ સુધી સઘન અસરકારક રીતે કરવામાં આવશે. એ ભાઈ જરા સાંભળો તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો
અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. ખોડિયાર નજીક નવા ગામે તસ્કરો દ્વારા 2 દુકાનોને નિશાન, 1.5 લાખની ચોરી કરી રફુ ચક્કર. ભાવનગર શહેર અને જિલ્લામાં તસ્કર રાજ છવાયેલું છે. પોલીસ મૂક પ્રેક્ષક બની ગયા તે તમાશો જોયા કરે છે અને તસ્કરો પોતાની કળા કરીને પોલીસ તંત્રને ચેલેન્જ આપી રહ્યા છે. ચોરીની વધુ એક ઘટના કે જેમાં ખોડિયાર મંદિર નજીક અને વર્તેજ તાબાના નવા ગામમાં ગત રાત્રિના 2 વાગ્યા આજુબાજુના સમયમાં તસ્કરોએ મોબાઈલ શોપ અને પાનની દુકાનમાં ચોરી કરી અંજામ આપ્યો હતો અને મોબાઈલ તથા રોકડા સહિતની મત્તા મળીને અંદાજિત 80,000 રૂપિયાની ચોરી કરી હતી. આ બનાવના પગલે પોલીસ સ્પોટ પર દોડી ગઈ હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે. મોબાઈલ કેટલું હતું ઓછા મોટું 2 દુકાનો લાખ સામે કાકડ મારે ઠેલા લઈને ઉઠે એમડામાં છે સિયોરમાં હમણાં ચોરી થઈ છે બધે રિસીવર તો લઈ એમડા કામ ના હતો રિસીવર બેઠા સોનામાં તો ગઈ રહેતા ભાગવા ના ફ્રી નીકળી તો પોલીસ વાળા લઈ ગયા મારું નામ મુકેશભાઈ મેર. અમે અહીંયા મોબાઈલની દુકાન આપીએ છીએ, પાનનો ગલ્લો આપીએ છીએ. ગઈ રાત્રે કોઈ પણ સમયે ચોરી થઈ છે. 35-40 હજાર રોકડા હતા, મોબાઈલ હતો, સામાન હતો, બધું ચોરી થઈ ગઈ છે. 2 વાગ્યા પછી ટોટલ કેટલાની ચોરી? ટોટલ 80-90 હજાર. શું વસ્તુ ગઈ? મોબાઈલ, ચાર્જર, રોકડા, પછી સામાન, સિગરેટ, પાન માવા, પરસુરણ, બધું. ટોટલ કેટલી રકમ થાય છે? બધું થઈને 80-90 હજાર રૂપિયા.
ગામના એક યુવાને બીમારીથી કંટાળીને આપઘાત કરી લીધો. સિહોરના રાજપરા ખોડિયાર ગામે રહેતા 25 વર્ષીય યુવાને બીમારીથી કંટાળી જઈને જાતે કેરોસીન છાંટી આત્મહત્યા કરી લીધી હતી. ખોડિયાર ગામે રહેતા સુરેશભાઈ પોલાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 25 ને છેલ્લા 6 વર્ષથી માનસિક બીમારીથી કંટાળીને ગઈકાલે સવારે પોતાના ઘરે જાતે કેરોસીન છાંટીને સળગી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ અંગે સિહોર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. સિહોરના ગુંદળા વિસ્તારમાં આશાસ્પદ પર ક્રેન ફરી વળતા સારવાર દરમિયાન યુવાનનું મોત. સિહોરના ગુંદળા વિસ્તારમાં ક્રેન સાથે કામ કરતા એક આશાસ્પદ યુવાન પર ગઈકાલે ક્રેન વ્હીલ ફરી વળતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સિહોર જીઆઈડીસી નંબર 1 માં રહેતા વિપુલભાઈ ઉદારામભાઈ કોળી ઉંમર વર્ષ 19 એક ગુંદળા વિસ્તારમાં ક્રેન પરનું વ્હીલ ફરી વળતા ઈજા થતા સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સમાચાર સમાપ્ત થયા. વધુ અહેવાલો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.